તમારે ઢમલી ઢોકો રમવું ને તો મિત્રો એ હે ને એ ગળુઈ મીમાન આવ્યા બધાય તો બસ અમે બધાય બેઠા ને બસ અમારે જમવામાં જ અમે બનાવ્યું લાફી ને શાક રોટલો અને સમોસા અને પકોડાની તો આપણી લેવા હતા જો આજ બધા મહેમાનની આ મીટઅપ હતું જો આ સાઈડે તમુઆ ને મા ને રાજુ મામો રામ કાકો ને મારા બાપુ એ બધા આ બેઠા મીત ને રાજ ખબર ને કાં હે મીતભાઈ તારિયા રાજ કાં મીત રાજ કદાચ ઉપર હે અમે બધા હે ને જમવા બેહાડવાની તૈયારી કરીએ બસ જમવા જ બેહાડવા બધાની ને હું હે ને આ ડીસું ને લુવે ને મૂકે બધું પછી બેહે જાય બધા. તો મિત્રો અમે આગળ રોકાણા ની એ બધા મહેમાન આવ્યા તે બસ જો સંધ્યાને બધા કામ કરે હું ગિમ્બલ લેવા ગયો તો જોઈએ બધા કામ કરે કામ કરે સંધ્યા ચટણી નાખા વાહ તો આજે મહેમાન આવ્યા આપણી હા આ બધે ભેગા થઈ ગઈ આજ આ જમવું આજ હા તો બધા એક કરી બેહે છે ને બહાર બધાની જો બધા બેઠા મોટામાં નાખજો લાફી તો એ ડીશમાં તો એક ઓલા છે ને પકોડા બીજું તો કઈ લોજિક જ નથી ભાઈ આઈ કરે તમને કોઈ ભાગે ઈ ખબર પડે કે હાલો એટલે કોઈ ભગવાન ઉપર પ્રસન્ન કરે કા ઘસિયા કરે આ કે ક્યો લીધું બે મિનિટ કરો ચટણી ન થઈ આઈ તમાર ચેક કરવા છે ઈ ગેરંટી બોડી
બધા ભેગા બેહે જ જઈએ તમારે ભીંડાનું તો નહીં આવે એક આપણું રીંગણા ખબરની ઊંચી તો મિત્રો અમે બધા જમવા બેહેગા
આપા હમણાં હું કરી પાન બી ભાઈ તો પગ મારીએ ચટણીમાં હે, આપી નાખી દીધી ઘી ને ગોળ ને કરીને અલે એ તેલ કાઢ કોઈ દામાં કાઢજો બધે એને બરબાદ રાઈટ આવી નતર લો લેતી કોઈ કુંદાનો આથરો જોઈએ સારનો મસાલો
સમસી લે કોઈ સમસી જોઈએ તો અમે એવું સાય પણ પી લીધો કઈ ક્રિકેટ સમજ્યા તમારે ધમાલી ઢોકો રમવું રાત ઢમાલિયો ઢોકો કઈ અમારે ઢમાલિયો ઢોકો તો રમવું પડે તો કાવો કરો ધમાલી ઢોકો તો એવું કેમ પડે ગયો તો રાત ને એ બધે તો ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું અમે બધા અહીંયા બેઠા જો અમે બધા બસ જો બેઠા અને વાતું કરે બધા એને એવું કરે ને રાજ તો એ વયા ગયા બરાબર તો જો રામ કાકા રમે રાજુ મામા રમે મીત ને રાજ ને ઈ હે કામ રાજ તમને તો મજા આવતી હે ને બધા ખતરનાક છે પ્લેયર વધેગા ની એ હજે પરબત કાકા ને ખબર હોય ક્યારે એ હાજી જવાનું છે બોક્સમાં હે વાહ તો જો અહીં પણ બોક્સ ની નેટ તો બંધાઈ ગઈ તો મિત્રો અટાણે 4:30 વાગ્યા ની બધા બેઠા હતા અને રમ્યા અને ઘડીક એવું કર્યું બસ એવું વિમાન ભાગવું કરે તો સંધ્યા તું કામ કરે વિમાન બધાય ખાવાનું કીએ હું આવી બાય હા હા તો આજ તો અમે સવારના બેઠા હતા બધાય હા કાલે અમે મોઢવાડે કાલની પોમણેથી પોમણેથી બધા ક્યાં ભેગા થયા હતા ને આજ બધા આ ભેગા થયા કઈ હા હા ને એવું કાલે હશે કદાચ ભેગા થયું જમવાનું કરે અમારે બાકી હતું વિવાનું તો કેતા હા મારા લગ્ન જમવાનું જે બાકી છે મારા મામાને એમ ઘેર હા હા જો એટલે કેરી ઉતાર જાઉં જોવા તો એમાં બધા કેરી ઉતારે તમે બસ આવ્યા એની પાસે જોઈએ કઈ અમે પણ હા હા જે તો કેરીઓ મોટી મોટી થઈ ગયું ને એ આપણી પાછું હાંજી જાવું ને ક્રિકેટ હા જોવા હા તો ના ગીતું સાંભળ્યું ગાડીમાં મજા આવી હા ના તો બહુ ખાઈએ તો કેરી મજા કરીએ હા બે દાડે રમતા હતા તો કેટલી ફેરી એ ના આગળ દડો લાગ્યો ને કેટલી 5-7 કેટલી કેરીઓ ફેરી હતી ખબર પાકે એટલી બધા ખાવા આવી છે ફલક પાકે તું પાછો આવવાનું ખાવા મે થાય તાર પાકે કે પહેલા પાકે પડી
ને પણ લેપડું બહુ છે માણસ બીક લાગે લેપડું ખાવા દે ને. તો મિત્રો આ ગાડી કાઢે દે બહાર ને અમારી ગાડી છે એ આકોર પડી. પહેલાં તો હીરું હતું પણ એ ધીરે ધીરે થોડોક તડકો આવે ગયો. અટાણાનો તડકો બહુ લાગે નહીં એટલે વાંધો ન આવે. અમારે તો મિત્રો માં હે ને એ ધૂપ દીવા કરવા બેહે ગયા જો. મારી મમ્મી કહે કે રમવાનું બંધ કરો ને પેલા સા પી લ્યો, બીજી વાત જ નહીં. હે બસ પૂરું થયું બોલો. અને હે ને સા પીવાનું હે કાંઈ રાજ. તો કી બાકી ક્રિકેટ હારી પ્રેમતા જોવો. તો મિત્રો આ હે ને લાઇટો ફિટ કર્યું જો આવી રીતના લાઇટો ફિટ કર્યું જેના લીધે ફરિયામાં અંજવારું પડે. આ ત્યાં લાઇટ થાહે એક અહીં પણ થાહે એટલે કે અહીં પણ ફિટ કરી લીધી એટલે આખા ફરિયામાં થોડું અંજવારું પડે ને આ બધા ક્રિકેટ રમે હા કે અંધારામાં પણ એટલે એવું ગોઠવું કાંઈ રાજ. ને આ જો નેટય ફિટ કરી એટલે ફૂલ બોક્સ જેવી વાઈબ આવવા માંડી. અમે આજ બનાવ્યું હા થોડોક હા તો હાલો સા પી લ્યો રાજ ઇંકીએ. હે તો રહેવા દો. તો જો અમિતભાઈ બેટિંગમાં હે, મારી મમ્મી ને મારા બાપુ હે સા પીએ. હાલો હાલો એ તો ના પડે. એ તો એને મૂક્યો ને એને કીધું કાલે આવત લેતા આવજો. તો મિત્રો આ લાઇટમાંથી તો ધવાડા નીકળે એટલે ખબર નહીં એનું રીઝન કામ હોય. જો એટલા ધવાડા નીકળે એક બે લાઇટું છે ત્યાં. પાંચમો હે છઠ્ઠો